તાપી અને નર્મદા કઈ બે પર્વતમાળા, આ બહુ મસ્ત પ્રશ્ન છે આયરો કે કઈ બે પર્વતમાળા વચ્ચે, અને હું અવારનવાર મારા લેક્ચરમાં કહેતો હોઉં છું કે તમને ઊંઘમાંથી બેઠા કરે તો પણ આ જે ફ્લો છે એ હંમેશ માટે યાદ રહેવો જોઈએ. કયો ફ્લો સાહેબ? તો ફ્લો આ છે. તમને એક જોવા મળશે સાહેબ અરવલ્લી જોવા મળશે સાહેબ, કે અરવલ્લી આવેલી છે શ્રેણી. અરવલ્લી શ્રેણી પછી તમારે યાદ રાખવાનું છે કે અહીંયા એક ઉચ્ચ પ્રદેશ આવ્યો છે, માળવાનો ઉચ્ચ પ્રદેશ યાદ રાખવાનો છે. યસ, માળવાનો ઉચ્ચ પ્રદેશ, તો એ ખાસ યાદ રાખવાનો જ છે. અહીંયાથી પછી તમને નીચે દક્ષિણમાં એક પર્વતમાળા જોવા મળશે જેને આપણે કહીએ છીએ વિંધ્ય શ્રેણી. તો વિંધ્ય શ્રેણી ખાસ યાદ રાખવાની છે. વિંધ્ય શ્રેણીની દક્ષિણે તમને જોવા મળશે નદી. એ નદી એટલે નર્મદા નદી, એ ખાસ આ ફ્લોમાં જ યાદ રાખવાની છે. નર્મદા નદીની દક્ષિણે એક પર્વતમાળા જોવા મળશે, એ પર્વતમાળા એટલે સાતપુડા પર્વતમાળા, અને ત્યાંથી સાતપુડાની દક્ષિણે તમને જોવા મળશે તાપી નદી. તાપી નદીની દક્ષિણે તમને એક જોવા મળશે પર્વતમાળા બીજી, એ જોવા મળશે સાતમાલા. સાતપુડા નહીં હો, સાતમાલા. તો આ ફ્લો છે એ કમ્પ્લીટ યાદ રાખવો પડશે દરેક મિત્રોએ ખાસ, રાઈટ? તો આ ધીસ ઇઝ કોલ્ડ પરફેક્ટ એક્સપ્લેનેશન. તમને અહીંથી ઉત્તરમાં ઘણી વાર તમને એ રીતે પૂછાય કે વિશ્વમાં બ્લોક માઉન્ટેનનું બેસ્ટ ઉદાહરણ કયું? તો બ્લોક માઉન્ટેનનું બેસ્ટ ઉદાહરણ સાહેબ કેવા છે? સાતપુડા પર્વત, કે જેમાં ઉપરમાં પણ નર્મદા નદી, દક્ષિણે તાપી નદી છે, જે બંને ફાટ ખીણમાં વહે છે. ચલો યાદ રહેશે કમ્પ્લીટ? ચલો યાદ રહેવું જોઈએ. યસ, ડીવાયસો 2016માં આ પૂછાયો હતો એક્ઝામ એમના પ્રશ્નમાં. ચલો એક થંબ આપી દેજો મસ્ત મિત્રો કે કેટલું પરફેક્ટ પ્રોપર અહીંયા કમ્પ્લીટ એક જ ની અંદર એકદમ સ્પીડમાં એક્સપ્લેન કર્યું છે. એક થંબ આપી દેજો.